નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાનું ડભોઈ શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી અને વકફ એક્ટ 2025ના કાયદાનો વિરોધમાં સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા પોતાના વેપાર ધંધા દુકાનો બંધ કરી હાથમાં કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી હતી અને નાયબ કલેક્ટર વતી મામલતદારને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। તે પેરના ન્યૂઝમાં લાઈવ જુઓ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। होटल भी नहीं अंदर लखान भी आऊंगे भाई। કોઈને હટ પકડવાની બી જરૂર નહીં। મોટા ભાઈ આ બધું ફોટો કરાવજો ને। કયા ગ્રુપમાં કોઈન જોઈન છે નહીં ખબર પડે। મારા લોહીમાં નથી। કયા ગ્રુપમાં કોઈન જોઈન છે નહીં ખબર। भाई थोड़ा लागू करो, वायरल में भी देवा। अच्छा भाई आज डभोई तालुका सेवा सदन में मामलतदार कचेरी खाते समस्त डभोईना आगेवान मुस्लिम समाज ना दरेक आगेवानो ते मामलतदार साहेब ने आ आवेदन पत्र आपेल छे અને તે આવેદન પત્રથી
યુસીસી ના કાયદા બાબતે આપવામાં આવેલું છે. જ્યારે ભારત દેશનું બંધારણ 1950માં અમલમાં આવ્યું, તે બંધારણ કેવી રીતે અમલમાં આવ્યું કે તે બંધારણ બનાવવામાં 2 વર્ષ 11 મહિના 18 દિવસ જેટલો સમય લાગેલો અને તે બંધારણમાં 400 થી 450 કમિટી બેસાડવામાં આવેલી અને બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ બનાવતા દરેકના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાયમાં મુસ્લિમ લીગના 30 થી 35 વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો. તો તેમના માટે મુસ્લિમ લીગે જણાવ્યું કે 1937 થી મુસ્લિમ શરિયત એક્ટ છે અને શરિયતમાં જે નિયમો જણાવેલા છે, જે લગ્ન કરવાના અધિકાર જણાવેલા છે, જે વેચની મિલકતો બાબતના અધિકારો જણાવેલા છે, જે દત્તક પુત્રના અધિકારો જણાવેલા છે, તે અધિકારો પ્રમાણે અમે બંધારણ ફોલો કરીશું અને એ અધિકાર પ્રમાણે બંધારણ ફોલો કરવામાં આવેલો છે અને બંધારણ પ્રમાણે અમે અનુસરીએ છીએ. જેથી શરિયત એમાં ટચ કરે છે, તે માટે આ યુસીસીના કાયદાનો સમસ્ત મુસ્લિમ સમાજ વિરોધ કરે છે. આ કાયદો લાવવાથી કોઈ ફાયદો નથી, જેથી આ કાયદો રદ થવો જોઈએ. પ્રજાની સુખાકારી માટે કાયદાની સ્થાપના થતી હોય છે. આ કાયદો પ્રજાની સુખાકારી માટે નથી, જેથી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો થકી આજરોજ અમે મામલતદાર કચેરીમાં તેનું આવેદનપત્ર આપવામાં આવેલ છે. આજ રોજ ડભોઈ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા ડભોઈના મામલેદારશ્રીને આવેદનપત્ર યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં આપ્યું છે. ધર્મના બંધારણ એ અમારા બંધારણનો હક છે. આર્ટિકલ 24, 25 અને 26 ત્રણેયમાં ધર્મનિરપેક્ષતા અને ધર્મને અનુસરવાની છૂટ આપેલી છે. આ અમારી લોકો અમારા પર આના પર તળાપ મારી રહ્યા છે, તો મુસ્લિમ સમાજ આનો વિરોધ કરી અને સમાજના તમામ આગેવાનોએ મામલેદારશ્રીને સંવિધાનની કિતાબ આપી અને આ સંવિધાનનું રક્ષણ થાય તેવી આશા સાથે એમને આવેદનપત્ર અને સંવિધાનની કિતાબ આપી છે.